નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો ડીઆર હાઇક ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનને લઈને સરકારી તિજોરીએ આપ્યા છે મહત્વના આદેશ। તો પગાર અને પેન્શનમાં અધધ વધારો થવાનો છે મિત્રો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો પગાર વધારો। તાજેતરમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 8મા પગાર પંચ રચવામાં આવશે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિટમેન્ટ ફેક્ટરને આધારે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે। તો સરકાર દ્વારા જારી કરાયેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આપણા વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શન અને ભથ્થામાં સુધારો કરવા માટે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બજેટ 2025 પહેલા આ જાહેરાત કરી હતી। તો આ કમિશનનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને પેન્શનરોના નાણાકીય હિતોને સુનિશ્ચિત કરવાનો છે મિત્રો। તો મિત્રો, જે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી તેમાં જે આ 8મા પગાર પંચ છે તેને મંજૂરી પણ આપવામાં આવી હતી। ત્યારબાદ અશ્વિની વૈષ્ણવ જે કેન્દ્ર મંત્રી છે તેણે બજેટ 2025માં જાહેરાત કરી હતી અને આ કમિશનનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને પેન્શનરોના નાણાકીય હિતોને સુનિશ્ચિત કરવાનો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે। તો આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત લોકો માટે મહત્વપૂર્ણ ભલામણો કરશે। તો તેનું મુખ્ય કાર્ય તેમના પગાર, મોંઘવારી ભથ્થા અને પેન્શનમાં ફેરફાર સૂચવવાનું છે। તો કમિશન ફુગાવાના વલણોને ધ્યાનમાં રાખીને ભથ્થામાં ફેરફાર કરવાની ભલામણ પણ કરશે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને પર્યાપ્ત નાણાકીય સહાય મળતી રહેશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે તેના વિશે। તો હાલમાં સરકારે પગાર વધારાની કોઈ સત્તાવાર ટકાવારી જાહેર કરી નથી, પરંતુ અહેવાલો અનુસાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે। તો આ એક ગુણક છે જેના આધારે પગાર અને પેન્શનની ગણતરી કરવામાં આવે છે। તો આમાં ફુગાવો, સરકારની નાણાકીય સ્થિતિ અને કર્મચારીઓની જરૂરિયાતો જેવા પરિબળોનો સમાવેશ થાય છે મિત્રો। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનો ગુણક છે અને તેને આધારે જ પગાર અને પેન્શનની ગણતરી કરવામાં આવતી હોય છે। તો આમાં ફુગાવો, સરકારની નાણાકીય સ્થિતિ અને કર્મચારીઓની જરૂરિયાતો જેવા પરિબળોનો સમાવેશ પણ થાય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો લાભ કોને મળશે। તો લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો, જેમાં સંરક્ષણ નિવૃત્ત સૈનિકો પણ આવી જશે મિત્રો। તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો અહેવાલો અનુસાર આ કમિશન 2026 સુધીમાં તેની રચના કરવામાં આવશે અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની અપેક્ષા છે। તો મિત્રો, જ્યારે પણ 8મું કમિશન રચાશે ત્યારે 2026માં તેનું રચનાની કાર્યવાહી થવાની છે અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની અપેક્ષા છે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચનું કામ શું છે। તો દર 10 વર્ષે રચાયેલ આ કમિશન સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન અને બોનસની સમીક્ષા કરે છે। તો તે ફુગાવા, આર્થિક સ્થિતિ અને સરકારી તિજોરીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભલામણો કરે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પહેલાં પણ 7 પગાર પંચ થઈ ચૂક્યા છે। તો 1946થી ભારતમાં 7 પગાર પંચોની રચના કરવામાં આવી છે, જેમાંથી 7મા પગાર પંચની ભલામણો 2016થી અમલમાં આવી છે।
તો મોદી સરકારના એક પગલાંથી આ 10 વર્ષના પગાર પંચ ચક્રનો સમયગાળો લંબાશે, જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર છે. તો હવે જોવાનું મહત્વનું રહેશે કે કમિશનની નવી ભલામણોનો સામાન્ય માણસના ખિસ્સા પર શું પ્રભાવ પડે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.